नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं GPMC न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। NRI NRC રેલીનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં દબદબાભેર સ્વાગત। વિશ્વમાં ભારતનું નામ ગૌરવવંતું બનાવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી ભાજપ તરફી મતદાન કરવા બિનનિવાસી ભારતીયોની અપીલ। નડિયાદ તારીખ 28 આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મુદ્દાને આગળ ધરી સૌ ભારતીયોને મતદાન કરવા બિનનિવાસી ગુજરાતી અને બિનનિવાસી ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ અપીલ કરી છે। બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી પરિવારોના સમુદાય વતી એક પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે। બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી સમુદાયના પ્રતિનિધિઓએ કર્ણાવતીથી એક રેલી યોજી હતી, જેને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું। બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતીઓની આ કાર રેલી આજે ખેડા જિલ્લાના નડિયાદમાં આવી પહોંચી હતી। ખેડા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયમાં આ રેલીનું દબદબાભેર સ્વાગત કરાયું હતું। તે અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં અન્ય હોદ્દેદારો કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી પ્રતિનિધિઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ કાર રેલી કર્ણાવતીથી નીકળી નડિયાદ થઈ આણંદ સહિતના વિવિધ સંસદીય બેઠકોના વિસ્તારોમાંથી સુરત અને નવસારી પહોંચશે, જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં રેલીનું સમાપન થશે। બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતીઓ પૈકી વિશ્વના અમેરિકા સહિતના વિવિધ 11 દેશોના પ્રતિનિધિઓ આ કાર રેલીમાં જોડાઈ સંયુક્ત નિવેદન આપી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાભરમાં ભારતનું નામ ગૌરવવંતું બનાવ્યું છે। વિદેશમાં પણ ભારતીયોને માનની નજરે જોવામાં આવે છે। ભારત અને ભારતીય નાગરિકોને વિદેશમાં જે ગૌરવવંતી ઇમેજ બની છે, તેનું શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે। ત્યારે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી ભારતના સૌ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા આ બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતીઓએ અપીલ કરી હતી। રિપોર્ટર સંજય ચુનાના, ખેડા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ।